જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે ટેમ્પરરી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે। આવતીકાલે મકર સંક્રાંતિ પર્વ હોય જામનગરમાં ઘણા બધા લોકો પતંગો ચગાવશે। આ પતંગોત્સવ દરમિયાન દર વર્ષે આકાશમાં ઉડતા ઘણા પક્ષીઓ પતંગની દોરથી ઘાયલ થતા હોય છે। આ પ્રકારના ઘાયલ પક્ષીઓની સારવાર માટે મહાનગરપાલિકાએ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત આ વ્યવસ્થા ઊભી કરી છે। જામનગરના હાપા માર્કેટ યાર્ડ તરફ જવાના માર્ગ પર આવેલી એક ગૌશાળામાં આ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે। કોઈપણ નગરજન આ સારવાર કેન્દ્ર ખાતે ઘાયલ પક્ષીને પહોંચાડી આપશે તો આ કેન્દ્રમાં ઘાયલ પક્ષીની યોગ્ય સારવાર કરી આપવામાં આવશે એમ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી કેતન કટેશિયાએ જણાવ્યું છે। કેતન કટેશિયાએ આ સારવાર કેન્દ્ર અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવાર નિમિત્તે પક્ષીઓ જે પણ તહેવાર દરમિયાન જે પતંગ ઉડાડે એ દરમિયાન ઘાયલ થાય છે એની સારવાર માટે કરુણા આયોજન કરવામાં આવેલ છે। આ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા માર્કેટિંગ યાર્ડ વાળો જે રોડ છે ત્યાંથી આપણું એક ગૌશાળા છે, ગૌશાળા ખાતે એક આનું હેલ્થ કેર સેન્ટર ટેમ્પરરી ઊભું કરવામાં આવેલ છે। આથી દરેક જનતાને જાણ કરવામાં આવે છે કે આવો કોઈ બનાવ બને પક્ષીઓ પતંગ ચગાવતી વખતે કે કંઈ ઘાયલ થાય તેની સારવાર માટે આ અમારા સેન્ટર જે ઊભું કરેલું છે